મુન્દ્રા ખાતે તાલુકા ભાજપ દ્વારા મામલતદાર કચેરી પર પ્રજાને વિવિધ વહીવટી ફોર્મ ભરવામાં સહાયરૂપ થવા જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન સામાન્ય નાગરિકોને સરકારી પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ થાય તે માટે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ માર્ગદર્શન આપી સેવા કાર્ય કર્યું હતું। આ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશભાઈ હુંબલ, કચ્છ જિલ્લા યુવા મોરચા પ્રમુખ રામભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા યુવા મોરચા પ્રમુખ તથા નવનિયુક્ત તાલુકા પંચાયત સદસ્ય નવીનભાઈ રબારી, યુવા મોરચા મહામંત્રી વિશ્વરાજસિંહ જાડેજા, મહામંત્રી જયનીલભાઈ ગોયલ, મંત્રી અજયસિંહ જાડેજા, ઉપપ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, સામાજિક આગેવાન જયપાલસિંહ જાડેજા, યુવા મોરચા પ્રભારી મહેકભાઈ, સહપ્રભારી દિવ્યભાઈ, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ હેમંતભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય મનહરસિંહ જાડેજા, નારણભાઈ સાખરા, રઘુવીરસિંહ જાડેજા, વિશ્રામભાઈ બારોટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી સેવા કાર્યમાં જોડાયા હતા। કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ભાજપના આ જનસેવા અભિયાનને આવકાર્યું હતું। સિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત। સેવાનું કાર્ય એ જ રાજકારણ અને રાજકારણ એ જ સેવાનું કાર્ય એ થીમથી જ્યારે ચાલતા હોય ભાજપના યુવાનો આપણી સાથે છે। અને મુન્દ્રાની અંદર હાલ ખૂબ ગરમી પડી રહી છે અને અંદર જે રહી રહ્યા છે લોકોને ખૂબ તકલીફ પડે, કારણ કે ઘણા એવા શિક્ષિત છે જેમને ફોર્મમાં ખબર નથી પડતી કે ફોર્મ કઈ રીતે ભરવું। ત્યારે આવી જ રીતે ભાજપે એક નેમ લીધી છે અને આવી જ રીતે ખરેખર દરેક નેતાને કામ કરવું પડે। ત્યારે સાહેબ, પહેલાં તો આપને અભિનંદન કે આપ એક સારો જ કાર્ય કર્યો। ત્યારે હાલ કેવો સમય છે અને જે તમારી પાસે ફોર્મ ભરાય કેટલી તકલીફ પડી છે અને આ આયોજન આપણે કઈ રીતે ખ્યાલ આવ્યો આયોજન કરવું જોઈએ? કચ્છ જિલ્લાની અંદર તમામે તમામ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ખાસ કરીને તાજેતરમાં જ 10મા 12માના પરિણામો આવેલા છે। એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે સ્વાભાવિક રીતે જે ગરીબ માણસ હોય, નાનો માણસ હોય, એવા અરજદારો અહીંયા આવીને હેરાન પરેશાન થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદજીની સૂચનાથી તમામ સ્થાનો ઉપર મામલતદાર કચેરીની બહારે આ પ્રકારનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। જેની અંદર કોઈ પણ નાનો માણસ, કોઈ ગરીબ અરજદારને કોઈ તકલીફ પડતી હોય, કોઈ ફોર્મ ભરવામાં ન ખબર પડતી હોય, કોઈ ડોક્યુમેન્ટમાં ખબર ન પડતી હોય, ત્યાં અમારા યુવા મિત્રો બધા હાજર રહી અને એમને ફોર્મ ભરી દેવા માટે, એના ડોક્યુમેન્ટ પૂરા કરી દેવા માટે, બાકીની તમામ જરૂરિયાતો એની પરિપૂર્ણ થાય અને જલ્દીથી એને જે કાંઈ અરજદાર પોતાનો દાખલો કઢાવવા આવ્યો છે કે અન્ય જે કાંઈ યોજના માટે આવેલો હોય તેને મદદરૂપ થઈ અને જલ્દીથી જલ્દી સારી રીતે કાર્ય થાય એના માટે મદદરૂપ થઈ રહ્યા છીએ। એક અભણ હોય જેને ખબર ન પડતી હોય કેટલી તકલીફ પડતી હોય ફોર્મ ભરવામાં? સ્વાભાવિક રીતે સરકારી પ્રક્રિયા હોય, કારણ કે આપણે કોઈ પણ દાખલો કઢાવો, ખાસ કરીને જાતિના દાખલા, નોન ક્રિમિનલ જેવા દાખલા, તો એ સેન્સિટિવ દાખલા હોય છે એટલે એમાં બારીકાઈ પણ જરૂરી હોય છે। એટલે એની જાતિ, એ જે કેટેગરી છે એમાં સમાવેશ થાય છે કે નથી થતું, તો એના માટે સ્વાભાવિક રીતે ડોક્યુમેન્ટ એ પ્રકારના અમુક જોતા હોય છે। પરંતુ જે લોકો અભણ છે, જે ગરીબ છે, જેને ખબર નથી પડતી, ખાસ કરીને એના માટે જ વધુને વધુ સારી રીતે ઉપયોગી થવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે નાનો માણસ, ગરીબ માણસ ક્યાંય મૂંઝાય નહીં, એને કોઈ અગવડ ન પડે એના માટે યુવા મિત્રો અમે બધા ઉપયોગી થઈ રહ્યા છીએ। સાહેબ, તમને નથી લાગતું કે આવો કેમ્પ 365 દિવસ રહેવો જોઈએ? સ્વાભાવિક રીતે સરકારની જે કાંઈ યોજનાઓ છે એના માટે ઈ ગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયતમાં જ ઘણી બધી સુવિધાઓ છે અને જે કર્મચારીઓ, અધિકારીઓ છે એ પણ ઉપયોગી થઈને સારી રીતે કામ કરતા હોય છે। પરંતુ હમણાં એડમિશન અને પરિણામ આવેલા હોવાથી એક ક્રાઉડ હોય છે, એક ભરાવો હોય છે, ત્યારે વધુ અરજદાર હેરાન ન થાય એના માટે આ જરૂરી છે। બાકી 365 દિવસ સરકારી કચેરીઓમાં કામ થાય જ છે, પરંતુ આ વિશેષ ક્રાઉડ હોય ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ આ રીતે એક સરળ રીતે થઈ શકે એના માટેનું આયોજન છે। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।